નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે જાણીશું આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજના 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ જાણીશું। એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું। તે સિવાય હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વિગતવાર જાણીશું। પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। સરકારે રાતોરાત એક એવો નિર્ણય લીધો છે જેના કારણે આજે વાયદા બજાર ખુલતાની સાથે જ સોનું અને ચાંદી આકાશે આંબી રહ્યા છે। સોનાના ભાવમાં 9,000 અને ચાંદીના ભાવમાં 16,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો। જાણો હાલ ભાવ ક્યાં પહોંચ્યા અને કયો નિર્ણય લેવાયો જેની આવી તીવ્ર અસર જોવા મળી રહી છે। સોના અને ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવતા તેની અસર બંને કિંમતી ધાતુઓના ભાવ પર જોવા મળી રહી છે। વાયદા બજારમાં આજે ખુલતાની સાથે જ સોનું અને ચાંદી બંને જબરજસ્ત વધારા સાથે જોવા મળ્યા। 10 ગ્રામ સોનું ઉછળીને સીધું 9,231 રૂપિયા મોંઘું થયું અને 1,62,648 રૂપિયા પર પહોંચી ગયું। 16,675 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈને 2,95,805 રૂપિયા પર ખુલી। MCX પર ખુલતાની સાથે જ ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો। સોનું જોરદાર વધારા સાથે જોવા મળ્યું। ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આજનો ભાવ જોઈએ તો 5 જૂનના વાયદાવાળું 10 ગ્રામ સોનું 6.48% વધારા સાથે 1,63,381 રૂપિયા પર પહોંચ્યું છે। જ્યારે 3 જુલાઈના વાયદાવાળી 1 કિલો ચાંદી 6.16% વધારા સાથે 2,96,264 રૂપિયા પર હાલ જોવા મળી રહી છે। મોદી સરકારે સોના અને ચાંદીના ઇમ્પોર્ટ પર રાતોરાત 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ લગાવી દીધી, જેનાથી પ્રભાવી ઇમ્પોર્ટ ટેક્સ 6%થી વધીને સીધો 15% થયો। પીએમ મોદીએ 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કર્યા બાદ સરકારે કિંમતી ધાતુઓની વિદેશથી ખરીદી પર અંકુશ લગાવવા માંગે છે અને વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ ઘટાડવા માંગે છે। ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ ગત નાણાકીય વર્ષ 2025-26માં ભારતે રેકોર્ડ 71.98 અબજ ડોલર એટલે કે લગભગ 6 લાખ કરોડ રૂપિયાથી વધુનું સોનું આયાત કર્યું, જે ગત વર્ષની સરખામણીમાં 24% વધુ છે। ભારત ચીન બાદ દુનિયાનો બીજો સૌથી મોટો સોનાનો ખરીદદાર દેશ છે। જો ભારતમાં સોનાનો વપરાશ ઘટે તો દેશના વિદેશી મુદ્રા ભંડારની બચત થઈ શકે છે, પરંતુ એક્સપર્ટ્સ આ વાતે વેચાયેલા છે। જો સોનાની માંગ 10% ઘટે તો કેટલીક બચત થઈ શકે છે। ડન એન્ડ બ્રાડસ્ટ્રીટ મુજબ 10%ના કાપથી દર વર્ષે લગભગ 13 અબજ ડોલરની વિદેશી મુદ્રા બચી શકે છે। જ્યારે EY ઇન્ડિયાના DK શ્રીવાસ્તવ મુજબ ઘરેલું વપરાશમાં 10% ઘટાડાથી ફક્ત 6 અબજ ડોલરની બચત થશે, કારણ કે સમગ્ર આયાત ઘરેલું વપરાશમાં આવતી નથી। તે સિવાય જો મિત્રો વાત કરીએ ગુડ્સ રિટર્ન્સ અનુસાર આજના સોના ચાંદીના ભાવની, તો સૌથી પહેલા 18 કેરેટ સોનાની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,592 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 11,549 રૂપિયા હતો, જેમાં આજે 1,043 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,07,036 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 92,392 રૂપિયા હતો, જેમાં આજે 8,344 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,25,920 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 1,15,490 રૂપિયા હતો, જેમાં આજે 10,430 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,59,200 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 11,54,900 રૂપિયા હતો,
જેમાં આજે 1,04,300 રૂપિયાનો વધારો થયો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 15,390 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 14,115 રૂપિયા હતો, જેમાં આજે 1,275 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,23,120 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 1,12,920 રૂપિયા હતો, જેમાં આજે 10,200 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,53,900 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 1,41,150 રૂપિયા હતો, જેમાં આજે 12,750 રૂપિયાનો વધારો થયો છે। તે સિવાય 100 ગ્રામ સોનાનો ભાવ છે 15,39,000 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 14,11,500 રૂપિયા હતો, જેમાં આજે 1,27,500 રૂપિયાનો વધારો થયો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 16,789 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 15,398 રૂપિયા હતો, જેમાં આજે 1,391 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,34,312 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 1,23,184 રૂપિયા હતો, જેમાં આજે 11,128 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,67,890 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 1,53,980 રૂપિયા હતો, જેમાં આજે 13,910 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 16,78,900 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 15,39,800 રૂપિયા હતો, જેમાં આજે 1,39,100 રૂપિયાનો વધારો થયો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 310 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 290 રૂપિયા હતો, જેમાં આજે ₹20નો વધારો થયો છે। 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,480 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 2,320 રૂપિયા હતો, જેમાં આજે 160 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 3,100 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 2,900 રૂપિયા હતો, જેમાં આજે 200 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 31,000 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 29,000 રૂપિયા હતો, જેમાં આજે 2,000 રૂપિયાનો વધારો થયો છે। અને 1 કિલો ચાંદીનો ભાવ છે 3,10,000 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 2,90,000 રૂપિયા હતો, જેમાં આજે 20,000 રૂપિયાનો વધારો થયો છે। તો મિત્રો જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો। તો સૌથી પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે AZ4524। હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે। અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો। સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો। સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।